રોકડિયા હનુમાન પીઠા ગામ જે બોડેલી તાલુકામાં આવેલું છે અને બોડેલીથી સૂર્યાઘોડા જતા રસ્તામાં જ આવે છે. ત્યાં રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે. તો આજે હનુમાન જયંતિ છે, તો એ નિમિત્તે અહીંયા ખૂબ જ મોટું મહાયજ્ઞનું આયોજન થયું હતું અને ભંડારાનું. તો આજે અમે અહીંયા ભંડારામાં મહાપ્રસાદી લેવા માટે આવી ગયા છે અને આ તમે જુઓ ખૂબ જ બહોળી સંખ્યામાં, ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી ગયા છે અને મહાપ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. તો બોડેલીની અને એની આજુબાજુમાં રહેતી જનતાને જણાવવાનું કે દર હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા આ પ્રમાણે ખૂબ જ મોટો મહાયજ્ઞ થાય છે અને આ રીતે મહાપ્રસાદીનું આયોજન થાય છે. તો આ વર્ષે તમે ભૂલી ગયા હોય તો પછી આવતા વર્ષે અચૂકથી આવજો અહીંયા અને મહાપ્રસાદીનો લાભ લેજો ને આપણા સનાતન ધર્મને અનુસરજો ને એમનું થોડુંક સનાતન ધર્મનું બજરંગબલી હનુમાન દાદાનું થોડું માન જળવાઈ રહે એ પ્રમાણે દરેક જણ અહીંયા આવજો અને શ્રદ્ધાથી મહાપ્રસાદી લેજો. આ બાજુથી અંદરથી ગાડી લવાતી હતી અહીંયા. આ બચાઈ જાય છે કે કોઠું છે? કોઠું તો નહીં, કંઈક અલગ જ ઝાડતું જવું જો. કોઠા જેવું હતું મોટું. આવી રિક્ષા આવી હતી આપણે ત્યાં. આવું બોલો, ભીડ ઓછી થઈ કે નહીં? જિંદગી આપણે તો કઈ નહીં કે લેવું છે કશું. આ લોકેશન એક્ઝેક્ટ આ સામે પીઠા બસ સ્ટેન્ડ એવું લખેલું છે અને આ બોડેલી તાલુકામાં આવેલું છે, જિલ્લો છોટાઉદેપુર. આ તમને સામે આ રીતે મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદીનું બોર્ડ મારેલું છે. સામે લાઇટો સળગે છે
તે મંદિર છે અને આ મેન હાઈવે છે, એટલે કે બોડેલીથી ડભોઈ જવાનો આ મેન રોડ છે. આ બાજુ આ ડભોઈ જવાય છે અને આ બાજુ જઈએ તો આ જે ગાડીઓ આવે છે તે બોડેલી બાજુથી આવે છે ને જાય છે ડભોઈ વડોદરા બાજુ. તો આપણે આજે મહાપ્રસાદીનો લાભ લીધો અહીંયા બજરંગબલીના હનુમાન દાદાની જન્મ જયંતિ નિમિત્તે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને આવા નવા વિડીયો રેગ્યુલર જોવા મળશે. જય બજરંગબલી.